નમસ્તે, ગુડ ઇવનિંગ. લાસ્ટ વીકમાં આપણે પુરુષવાચી ઉર્જાના જે કંઈ પણ ગુણો છે એના વિશે આપણે સમજ્યા અને આજે હવે આપણે સમજીશું નારી ઉર્જા એટલે કે સ્ત્રી ઉર્જા ના લક્ષણો. તો ચેપ્ટર નંબર 4, બેલેન્સિંગ ધ મસ્ક્યુલાઇન એન્ડ ફેમિનાઇન, સ્ત્રી અને પુરુષ શક્તિનું સંતુલન. ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે એ છે ઓનરિંગ ધ ફેમિનાઇન, નારી શક્તિનું સન્માન કરવું. સ્ત્રી ઉર્જાની ગ્રહણશીલતા, સર્જનાત્મકતા અને સ્ત્રોત ઉર્જાના સંવર્ધન વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી ઉર્જા કોનું પ્રતિનિધિત્વ કરે તો કે ગ્રહણશીલતા, સર્જનાત્મકતા અને સ્ત્રોત ઉર્જાના સંવર્ધન વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પુરુષવાચી ઉર્જા સાથે સંતુલિત થાય છે ત્યારે સ્ત્રી ઉર્જા ઘણીવાર સાહજિક, માતા પિતા અને મનનની ભૂમિકા ભજવે છે. જ્યારે પુરુષ સાથે મેળ નથી, સુમેળ નથી, ત્યારે સાહજિકતા હોય છે સ્ત્રી ઉર્જાની, એ પીડિતતામાં ડૂબી જાય છે. જનરલી સાહજિકતા એટલે કે કોઈ પણ પરિસ્થિતિનો જેવી છે તેવી સ્વીકાર કરવાની જે ટેવ હોય છે એ સ્ત્રી ઉર્જાની કોમન ટેવ હોય છે, સામાન્ય ટેવ હોય છે, કારણ કે એ એનાથી જ એની ઓળખ છે. એ સાહજિક રીતે બધી વસ્તુને સ્વીકારી શકે છે. પરંતુ જ્યારે સ્ત્રી ઉર્જા પુરુષ ઉર્જા સાથે સુમેળ ભરી નથી હોતી ત્યારે એ સાહજિકતા પીડિતતામાં રૂપાંતરિત થઈ જાય છે અને માતા પિતા એની અંદર રહેલી જે માતૃત્વતા છે એ શહીદ થઈ જાય છે, કારણ કે મનન રોષમાં બંધ થઈ જાય છે. જે એની ચિંતન કરવાની ટેવ હોય છે, મનન કરવાની, વિચારવાની જે આદત છે એ રોષમાં ફેરવાઈ જાય છે, ક્રોધમાં ફેરવાઈ જાય છે. એટલે માતા પિતા એની અંદરની જે માતૃત્વતા છે, એની અંદરની પેરેન્ટલ લવ છે એ શહીદ થઈ જાય છે. પુરુષવાચી ઉર્જાની ગેરહાજરીમાં નારી પ્રેરિત વિચારોથી ભરપૂર હોય છે. જ્યારે દરેક પ્રેરણાને ખ્યાલથી સર્જન સુધી જોવા માટે ધ્યાન, મહત્વકાંક્ષા અને દિશાનો અભાવ હોય છે. પુરુષવાચી ઉર્જાની ગેરહાજરીમાં જે નારી શક્તિ છે, જે નારી ઉર્જા છે, એ વિચારોથી ભરપૂર હોય છે અને જ્યારે દરેક પ્રેરણાને ખ્યાલથી સર્જન સુધી જોવા માટે ધ્યાન, મહત્વકાંક્ષા અને દિશાનો અભાવ હોય છે, ત્યારે એમાં અલગ અલગ વિચારો આવશે. કેમ? કારણ કે પુરુષવાચી ઉર્જા ધ્યાનનું કામ છે. પુરુષવાચી ઉર્જાનું આપણી અંદર રહેલી બંને ઉર્જાઓ એકબીજા સાથે સંતુલનમાં ન હોય તો આવું સ્ત્રી ઉર્જાનું જે કામ છે એ બી ખોરવાશે અને પુરુષવાચી ઉર્જાનું પણ કામ ખોરવાઈ જશે. એટલે આપણે ગઈકાલે જોયું હતું કે ભાઈ પુરુષ ઉર્જા છે એ ધ્યાન, ડ્રાઈવ અને નિશ્ચય એટલે કે નિર્ધારણ, એના ઉપર એનું લક્ષણો એ છે, જ્યારે બેલેન્સમાં હોય પુરુષ ઉર્જા સ્ત્રી ઉર્જા સાથે ત્યારે એ આ કામ કરે છે. એવી જ રીતે સ્ત્રી ઉર્જા જ્યારે પુરુષ સાથે મેળ નથી ખાતી, સુમેળ નથી, ત્યારે એની ગેરહાજરીમાં, પુરુષવાચી ઉર્જાની ગેરહાજરીમાં એ ધ્યાન, મહત્વકાંક્ષા અને દિશા એ બધું અભાવ થઈ જાય છે. એ અભાવ થઈ જાય એટલે જે મનન કરવાનું હોય છે એ વિચારોથી ભરપૂર કન્ફ્યુઝન સ્ટેટમાં જોવા મળે છે. એટલે નારી જનરલી, અગર આપણે રિયલમાં સ્ત્રી અને પુરુષની વાત કરીશું તો સ્ત્રી જનરલી તમને કન્ફ્યુઝનમાં જોવા મળશે. એટલે કે નિશ્ચય, ઓછી સ્ત્રીઓ છે કે જે નિશ્ચય કરી શકે છે, જે કોઈ પણ જાતના ડિસિઝન લઈ શકે એવી સ્ત્રીઓ બહુ ઓછી છે. અને જનરલી જ્યારે કોઈ પણ સ્ત્રીની અંદર રહેલી સ્ત્રી ઉર્જા પુરુષ ઉર્જા સાથે સુમેળ ખાય તો એની જે આ મનન, ચિંતન અને ડિસિઝન પાવર આવે છે અને એને લીધે એ એક કામયાબ સ્ત્રી તરીકે સંસારમાં દેખાય છે.
જ્યારે અસંતુલિત સ્ત્રી ઉર્જાને ઓફર કરવા માટે ઘણો પ્રેમ હોય છે, ત્યારે બહારની માન્યતા પર નિર્ભરતા આવી ઉછેર અને વિસ્તૃત ઉર્જાને આધારહીન રહે છે. જ્યારે જે સ્ત્રી ઉર્જા છે એ અસંતુલિત હોય તો એને એના માટે ઘણો બધો પ્રેમ અંદર હોય જ છે, પરંતુ એ અસંતુલિત છે. ત્યારે જે બહારની જે કંઈ પણ માન્યતાઓ હશે, એટલે કે સાંસારિક માન્યતાઓ, એના ઉપર નિર્ભરતા આવશે અને એને લીધે ઉછેર અને વિસ્તૃત ઉર્જાને આધારહીન થઈ જશે, અથવા એક અસ્તવ્યસ્ત સંબંધમાંથી બીજામાં ખસેડે છે. એટલે કે સંબંધો એના અસ્તવ્યસ્ત થઈ જશે અને પછી બીજા સંબંધોમાં સપડાતી જશે. ભલે એટલે કોઈ બી પુરુષ હોય કે સ્ત્રી હોય, એ બધાને આ વસ્તુ લાગુ પડે છે. આપણી અંદર રહેલી સ્ત્રી ઉર્જા, પુરુષ હોય તો એની અંદર પણ સ્ત્રી ઉર્જા છે, અને સ્ત્રી હોય તો એની અંદર પણ સ્ત્રી અને પુરુષ ઉર્જા બંને છે. ભલે નારી ઉર્જા લાંબા સમય સુધી ચાલતા ઘનિષ્ઠ સંબંધો બનાવવા માટે જરૂરી ગ્રહણશીલતા ફેલાવે છે. અગર પુરુષના બીજા લોકો સાથેના ઘનિષ્ઠ સંબંધો નથી હોતા, અથવા તૂટતા જાય, અથવા ઓછા થતા જાય, તો એનો મતલબ એમ કે એની અંદર રહેલી નારી ઉર્જા ઓછી થતી જાય છે. નારી ઉર્જા લાંબા સમય સુધી ચાલતા ઘનિષ્ઠ સંબંધો બનાવવા માટે જરૂરી ગ્રહણશીલતા ફેલાવે છે. જ્યારે અસંતુલન હોય ત્યારે સ્ત્રી ઉર્જા માટે તે સામાન્ય છે કે તે તેના પોતાના આંતરિક સંતુલનને નુકસાન પહોંચાડવા માટે પોતાનું બધું જ અન્યને આપી દે છે. તો આ ગ્રહણશીલતા છે, બધું જ ગ્રહણશીલ છે, એ છે સ્ત્રી ઉર્જા. એટલે જ તો એને સાહજિક કહેવાય છે. એના ગુણધર્મને સાહજિક ગુણધર્મ કહેવાય છે. પરંતુ જ્યારે અસંતુલન હોય ત્યારે આ જ સ્ત્રી ઉર્જા અંદર જે સંતુલન છે એને નુકસાન પહોંચાડવા માટે એની પાસે જે કંઈ પણ છે એ બધું બીજાને આપતી ફરશે, જેથી એ પોતાનું બહારનું સંતુલન, બહારના સંબંધો બનાવી રાખે. આથી જ નારી ઉર્જાની સફર એ શીખી રહી છે કે કેવી રીતે પોતાની જરૂરિયાતોને નકાર્યા વિના અથવા બીજાની હાજરીમાં પોતાને ગુમાવ્યા વિના તેમના આપવામાં નિર્ભય અને વિશ્વાસુ રહેવું. એટલા માટે જ નારી ઉર્જાની જે સફર છે, એટલે કે આપણા બધાની જે આ સ્ત્રી ઉર્જાની જે સફર છે, એમાં એ આપણી અંદર રહેલી સ્ત્રી ઉર્જા શીખી રહી છે. શું શીખી રહી છે? કે કેવી રીતે પોતાની જરૂરિયાતોને નકાર્યા વિના અથવા બીજાની હાજરીમાં પોતાને ગુમાવ્યા વિના તેમના આપવામાં નિર્ભય અને વિશ્વાસુ રહેવું. મારા ઘણા બધા ઘણી વખત મારી પાસે જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે, એ લોકો આ પ્રશ્ન ખાસ પૂછે છે કે સર, આપણી પાસે જ લવ ન હોય તો આપણે કેમ બીજાને લવ આપી શકીએ? આપણને જ કોઈ માન સન્માન ન આપતું હોય તો આપણે કેવી રીતે બીજાને આપી શકીએ? તો મારો પ્રશ્ન એ જ છે કે મારો જે એમનો આન્સર હોય છે એ જ હોય છે કે ભાઈ, જે બીજા લોકો તમને કશું નથી આપી શકતા, તો પહેલા તમે તમારી જાતને એ વસ્તુ આપો. તો એમ એ જ વસ્તુ છે, આપણી અંદર રહેલી સ્ત્રી ઉર્જા, પુરુષ હોય તો પુરુષને બી આ જ પ્રશ્ન છે કે કોઈ મને માન ન આપે તો હું શું કામ સામે આપું? કોઈ મને હેલ્પ ન કરે તો હું શું કામ હેલ્પ કરું? પણ માય ડિયર ફ્રેન્ડ્સ, આ નારી ઉર્જા બોલી રહી છે આપણી અંદર રહેલી. સ્ત્રી ઉર્જાના આ શબ્દો છે. સ્ત્રી ઉર્જા એ શીખી રહી છે આ સફરમાં, આ જર્નીમાં, આપણી આધ્યાત્મિક સફરમાં આ શીખી રહી છે કે કેવી રીતે આપણે આપણી જરૂરિયાતોને નકાર્યા વિના, બીજાની હાજરીમાં પોતાને ગુમાવ્યા વિના કેવી રીતે જે કંઈ પણ મળે છે, આપવામાં આવે છે, એને નિર્ભયતાથી અને વિશ્વાસુ રહેવું. ઉર્જા સભર દ્રષ્ટિકોણથી નારી ઉર્જા ધ્યેયલક્ષી પુરુષ ઉર્જાને સંતુલિત કરે છે. કોઈ પણ ધંધો અથવા પ્રયાસને ટેમ્પરિંગ કરે છે. ઉર્જા સભર દ્રષ્ટિકોણથી અગર આપણે જોઈએ તો નારી ઉર્જા છે એ ધ્યેયલક્ષી, પુરુષ ઉર્જા ધ્યેયલક્ષી છે, ધ્યેય માટે કામ કરશે પુરુષ ઉર્જા. તો એ ધ્યેયલક્ષી પુરુષ ઉર્જાને સંતુલિત કરે છે અને કોઈ પણ ધંધો અથવા પ્રયાસને ટેમ્પરિંગ કરે છે.
જ્યારે પુરુષવાચી ઉર્જા એટલે કે જે કંઈ પણ ધંધો અથવા જે કંઈ પણ પ્રયાસો થઈ રહ્યા છે એમાં નારી શક્તિ નહીં હોય તો પુરુષ સફળ થશે નહીં. કેમ? કારણ કે એનું ધ્યાન છે એ બટાશે. કેમ? કારણ કે સ્ત્રી ઉર્જા અસંતુલિત છે, તો એને લીધે જે મનનનું કામ કરવાનું છે, ચિંતનનું કામ કરવાનું છે એ અટકાશે, ધ્યાન નહીં રહે, ધ્યાન ભટકાશે. એટલા માટે સ્ત્રી ઉર્જા એ ધ્યેયલક્ષી પુરુષને સંતુલિત કરી રહી છે. જ્યારે પુરુષવાચી ઉર્જા શું અથવા ધ્યેયના ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે. આપણે ગયા વીકમાં સમજ્યા કે પુરુષવાચી ઉર્જા શું માટે એનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યારે સ્ત્રી તત્વ કેવી રીતે ની ઉર્જા લાવે છે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે અગર વાત કરીએ તો એક પ્રશ્ન છે જે મારી પુરુષ ઉર્જાને જાગૃત કરી શકે છે. એ છે, હું આ દુનિયામાં શું કામ આવેલો છું? મારું આ દુનિયામાં શું કામ છે? તો શું કામ છે એ મારી પુરુષ ઉર્જાને જાગૃત કરશે. પરંતુ સ્ત્રી ઉર્જા, હવે ખબર પડી ગઈ, જાગૃત થઈ ગયા કે ભાઈ મારું કામ છે પેશન્ટને સારા કરવાનું, એ લોકોને ક્યોર કરવાનું. તો હવે સ્ત્રી ઉર્જાનું કામ છે કે કેવી રીતે કરવું. તો કે ભાઈ પેશન્ટ, અગર સ્ત્રી ઉર્જા સંતુલનમાં નહીં હોય તો એ અલગ અલગ રીતે પેશન્ટને ક્યોર કરવા જશે. મીન્સ કે એનો જે ધ્યેય છે, એનો જે ગોલ છે, નિશ્ચય છે, એ ટકી રહેવાનો નથી. તો કેવી રીતેની ઉર્જા એ સ્ત્રી ઉર્જા છે કે ભાઈ કોઈને ગમે તેવી ટ્રીટમેન્ટ કરીને પૈસા પડાવી લેવા, અથવા તો પેશન્ટ ઉપર પૂરતું ધ્યાન ન આપવું, તો આ બતાવે છે કે ડોક્ટરની સ્ત્રી ઉર્જા સંતુલિત નથી. કારણ કે કેવી રીતે પુરુષ ઉર્જા સ્ટ્રોંગ છે પરંતુ સ્ત્રી ઉર્જા સંતુલિત નથી. એટલા માટે આપણે કેવી રીતે એ પોતાને પૂછતા નથી. તો જ્યારે બી આ પ્રશ્ન પૂછીએ કે ભાઈ હું કેવી રીતે આ કામ કરીશ, તો ત્યારે આપણી સ્ત્રી ઉર્જા કામમાં લાગે છે, મનન થશે, એને સાહજિકતાથી જે કંઈ પણ થશે એને સંતુલિત કરવામાં આવશે. હું ધ્યેય સુધી કેવી રીતે પહોંચીશ? સ્ત્રી ઉર્જાને જાગૃત કરવાના આ પ્રશ્નો છે. હું ધ્યેય સુધી કેવી રીતે પહોંચીશ? હું મારા પોતાના આંતરિક માર્ગદર્શનને કેટલી વાર અનુસરીશ? જોતા પાત્રોને પ્રતિભાવ આપવાનું હું કેવી રીતે પસંદ કરી શકું? હું કેવી રીતે દરેક ધ્યેય અથવા અનુસરણ તરફ ધ્યાનપૂર્વક આગળ વધી શકું? જ્યારે ગ્રહણશીલતા, સર્જનાત્મકતા અને સંવર્ધન વિસ્તરણ એ સાચી સંપૂર્ણતાની શોધમાં આવશ્યક ઘટકો છે, ત્યારે અસંતુલિત હોય ત્યારે સ્ત્રી ઉર્જાને ઘણીવાર માઇન્ડફુલનેસને બદલે મેનિપ્યુલેશન તરીકે રજૂ કરી શકાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, બહુ જબરદસ્ત અન્ડરસ્ટેન્ડિંગ છે આ, કે જે સ્ત્રી ઉર્જાના જે ગુણો છે એ છે ગ્રહણશીલતા, સર્જનાત્મકતા અને સંવર્ધન વિસ્તરણ. તો એ સાચી સંપૂર્ણતાની શોધમાં આ બધું આવશ્યક ઘટકો છે. મીન્સ કે પુરુષવાચી ઉર્જા શોધે છે કોને? પોતાને. હુ એમ આઈ સુધી પહોંચવા માટે પુરુષ ઉર્જા જરૂરી છે, પરંતુ એ પુરુષ ઉર્જાની જર્નીમાં જે આ શોધવાની જે સફર છે, પોતાને શોધવાની સફર, એમાં આ બધા ઘટકો આવશ્યક છે. જેમ કે ગ્રહણશીલતા, જે આવે એને ગ્રહણ કરવું, સર્જનાત્મકતા, ઉત્પત્તિ કરવી નવી, સંવર્ધન વિસ્તરણ, આ બધું સાચી સંપૂર્ણતાની શોધમાં આવશ્યક ઘટકો છે. પરંતુ જ્યારે સ્ત્રી ઉર્જા અસંતુલિત થાય ત્યારે ઘણીવાર માઇન્ડફુલનેસને બદલે મેનિપ્યુલેશન આવી જતું હોય છે. એટલે કે આપણા મનને જેવું છે એવું, ડોક્ટર જો ડિસ્પેન્ઝાની એક બુક છે કે બ્રેકિંગ ધ હેબિટ ઓફ બિંગ યોરસેલ્ફ, એમાં તમે વાંચીને સમજી શકશો કે ભાઈ પોતાની સેલ્ફ અને બાહ્ય સેલ્ફ
અંદરની સેલ્ફ અને બાહ્ય સેલ્ફ એ બેમાં ઘણો બધો તફાવત હોય છે. ધેટ ઇઝ અ મેનિપ્યુલેશન. તો આ મેનિપ્યુલેશન છે. તો જ્યારે બી અસંતુલિત હોય ત્યારે સ્ત્રી ઉર્જા મેનિપ્યુલેશન કરાવશે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. કોઈની બી પાસે મેનિપ્યુલેશન ક્યારે કરાવશે મન? કે જ્યારે એની સ્ત્રી ઉર્જા અસંતુલિત હોય. જ્યારે આવું થાય છે ત્યારે ઊંડાઈને છીછરાપણું સાથે બદલવામાં આવે છે. ક્ષમા વેર તરફ વળે છે અને નિખાલસતા ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે. તો જ્યારે બી આવું થાય, અસંતુલિત થઈ જાય, મેનિપ્યુલેશન આવવા લાગે, તો ત્યારે જે ઊંડાઈ હોય, મીન્સ કે મનની ઊંડાઈ એટલે કે જે કંઈ પણ છે એને ગ્રહણ કરવું ને સમજીને સાહજિકતાથી એને પ્રતિભાવ આપવો. પરંતુ એ હવે છીછરાપણું થઈ જશે, મીન્સ શોર્ટ ટેમ્પર થઈ જશે. ક્ષમા છે, ફોરગિવનેસ છે, એ વેર તરફ, રિવેન્જ તરફ, નફરત તરફ બદલાશે. નિખાલસતા હતી એ હવે ઉદાસીનતામાં પરિવર્તિત થઈ જાય છે. જેમ જેમ નારી ઉર્જા તેની પોષણક્ષમ વિસ્તૃત ઉર્જાને ગ્રાઉન્ડ કરવાનું શીખે છે, તેમ તે પુરુષવાચી ઉર્જાને નરમ બનાવે છે. આમ કરવાથી તે ખુલ્લે આમ આત્મીયતાની ઊંડાઈ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. જે નિર્દોષતા તેટલી જ સન્માનીય છે જેટલી તે આપણી સંવેદનાઓને મોહિત કરે છે. આધ્યાત્મિક પ્રવાસ દરમિયાન સ્ત્રી ઉર્જા સાહજિક નળી ઉર્જાસભર ઉત્પ્રેરક અને સ્ત્રોત ઉર્જાના ભાવનાત્મક પ્રાપ્તકર્તા તરીકે કાર્ય કરે છે. અને તેમ છતાં આંતરિક પુરુષવાચી ઉર્જાના સંતુલન વિના આપણી શક્તિઓને મૂર્ત ભૌતિક વાસ્તવિકતામાં એન્કર કરવામાં સમર્થ થયા વિના સ્ત્રીત્વ ઉર્જા બ્રહ્માંડ સાથે ઉચ્ચ સંરેખણમાં વિસ્તરે છે. આ અવકાશમાંથી નારી ઉર્જા વિવિધ ઉકેલોની કલ્પના કરવામાં સક્ષમ છે, પરંતુ આવા ફળદ્રુપ શાણપણ પર કાર્ય કરવા અને તેને સ્વરૂપમાં ઉત્પન્ન કરવા માટે જરૂરી આધારનો અભાવ છે. આપણી અંદર, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે, એ બધામાં સ્ત્રી અને પુરુષનું જો સંતુલન હશે તો એ બધું જ કરી શકવામાં સક્ષમ છે, જે આ દુનિયામાં કશું જ કોઈ એમ કહે કે આ અશક્ય છે, તો એ બધું જ કરી શકે છે જો એની અંદર પુરુષ અને સ્ત્રી ઉર્જાનું સંતુલન હોય. એટલે કે બ્રહ્માંડમાં એવું કશું જ પણ નથી જે આપણે નથી કરી શકતા. ખાલી એક જ વસ્તુ જોઈએ છે, એ છે પુરુષ અને સ્ત્રી ઉર્જાનું સંતુલન પોતાની અંદર. અંદર થશે તો બાહ્ય રચના બી એવી જ થતી જશે. બાહ્ય પણ પુરુષ અને સ્ત્રી વચ્ચેનું સંતુલન સ્થપાઈ જશે. જ્યારે આંતરિક પુરુષવાચી ઉર્જા સાથે સંતુલિત થાય છે, આંતરિક પુરુષવાચી ઉર્જા અંદરની વાત છે, બાહ્ય નહીં. કે ભાઈ કોઈ સ્ત્રી શ્રોતા સાંભળી રહ્યા હોય તો એને પોતાના હસબન્ડ સાથે સંતુલનમાં આવવાની જરૂર નથી, એ તો બાહ્ય છે. આંતરિક પુરુષ ઉર્જા જે ચાલી રહી છે, ચાહે એ તમારું ધ્યેયલક્ષી વાત હોય, નિશ્ચયલક્ષી વાત હોય, જે કંઈ પણ છે, એમાં પુરુષવાચી ઉર્જાનો રોલ છે. તો જ્યારે તમે આ પુરુષવાચી ઉર્જા સાથે સંતુલિત સાધો, સ્ત્રી ઉર્જાનું સંતુલન કરશો, તો ઓટોમેટિકલી બેલેન્સ થવા લાગશે. આગળ આપણે જોશું કે બેલેન્સને પણ કેવી રીતે કરવું સરળતાથી, સહજતાથી. જ્યારે આંતરિક પુરુષવાચી ઉર્જા સાથે સંતુલિત થાય છે, ત્યારે નારી ઉર્જા અત્યંત આત્મસન્માન સાથે આત્મીયતાનો સાચો આનંદ પ્રાપ્ત કરવાનું શીખે છે. વિવેકપૂર્ણ કૃપા સાથે તેની પોષણક્ષમ વિસ્તૃત શક્તિને વ્યક્ત કરતી વખતે તે આવેગ અવકાશમાં, તે આવેગ પર પ્રેરણાઓની આગાહી કરવામાં સક્ષમ છે. ઉર્જાસભર સંતુલનના અવકાશમાંથી નારી ઉર્જા તેની સંપૂર્ણ શક્તિને અત્યંત સભાન અને હૃદય કેન્દ્રિત રીતે મુક્ત કરવાનો આત્મવિશ્વાસ શોધે છે. જેમ જેમ આ પ્રગટ થાય છે, તેમ દમનકારી નારી ઉર્જાએ જીવનકાળ માટે જે દુઃખદાયક ઉપચાર કર્યો છે, તે ક્રિયામાં રસાયણની પવિત્ર અભિવ્યક્તિમાં પ્રગટ થાય છે. પીડિતતાથી વિજય તરફ સ્ત્રી ઉર્જાનું સંક્રમણ એવી રીતે નિર્ધારિત થાય છે,
તે સ્ત્રોતને કેટલી ઊંડે શરણે છે અને વિકસતી આધ્યાત્મિક યાત્રાના વળાંકો ઉપર વિશ્વાસ કરવા સક્ષમ છે, પછી ભલેને ભૂતકાળને યાદ રાખવું કેટલું દુઃખદાયક હોય અથવા આગળનો માર્ગ કેટલો અશાંત લાગે. તો નારી ઉર્જા ખૂબ જ મહત્વની ઉર્જા છે અને એને જાણીને આપણે ઘણું બધું પોતાની અંદર પરિવર્તન લાવી શકીએ છીએ. તો આ સાથે જ આપણે આજના સત્રનો અંત કરીએ છીએ. કાલે આ બંને ધ્રુવીયતાનો કેવી રીતે અંત થશે, એટલે કે સ્ત્રી અને પુરુષની જે આપણે ડિવિઝન કરીને શીખા એનો અંત કેવી રીતે થશે, બંને એક કેવી રીતે થાય એના વિશે કાલે માહિતી લેશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.